હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે મિત્રો GSSC એટલે કે જ્ઞાન સાધના પરીક્ષા, બરોબર, જે તમને અહીંયા આપેલું છે એનું મિત્રો 120 માર્કનું ત્રીજું પેપર મિત્રો આપણે જોવાનું છે. આજે મિત્રો 120 માંથી 120 પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. એ પહેલા એક આપણે અગત્યની વાત કરી દઈએ કે મિત્રો આપણી તમારી જે પરીક્ષા શનિવારે લેવાની હતી એ મિત્રો હવે પરીક્ષા રદ થઈ છે અને 12/4/2025 ના રોજ લેવાની છે, ટૂંકમાં આવતી 12 તારીખે. એટલે 12 થી 13 દિવસનો આપણને સમય વધારે મળ્યો છે, બરોબર. તો આપણે મિત્રો હજી આવા 3 થી 4 પેપર આપણે મોડેલ પેપર મૂકવાના છે. તો ખાસ અમારી ચેનલ સાથે મિત્રો જોડાઈ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પહેલાં કરી દેજો, પછી બાજુમાં આપેલું બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીએ મિત્રો એટલે તરત તમને નોટિફિકેશન મળી શકે અને તમે ઝડપથી તમારો વિડીયો જોઈ શકો. જો તમને મિત્રો સારી એવી માહિતી, સારું એવું માર્ગદર્શન અને સારી એવી વિડીયોની સમજૂતી મળી રહેતી હોય તો તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એ પણ આ વિડીયો જોઈ શકે અને સારા માર્ક સાથે મેરિટમાં આવી શકે અને આવી શિષ્યવૃત્તિનો લાભ પણ એ લઈ શકે. એટલે તમારો મિત્ર પણ મિત્રો બાકી ન રહી જાય એ માટે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો તો આપણે ચર્ચા કરીશું મિત્રો 120 માર્કનું પ્રશ્ન પેપર સોલ્યુશન, બરોબર. તો સૌપ્રથમ તમને બધાને ખબર જ છે કે ભાઈ પહેલો વિભાગ મેટ આવે છે, તો આપણે મેટથી જ શરૂઆત કરશું, બરોબર. ક્રમિક જ આપણા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1, જાજો સમય નહીં બગાડીએ, કે ભાઈ થર્મોમીટર જે છે એ તાપમાન માપવા માટે વપરાય છે, તો બેરોમીટરનો ઉપયોગ ક્યાં થાય આમાંથી, બરોબર. તો બેરોમીટરનો ઉપયોગ થાય છે મિત્રો હવાનું દબાણ માપવા માટે, બરોબર. એના પછી બીજો પ્રશ્ન છે કે ભાઈ 6 માંથી 13 બન્યા તો 11 માંથી કેટલા બને? તો અહીંયા 6 માંથી 13 કેવી રીતે બન્યા? તો કે મિત્રો 6 ગુણ્યા 2 એટલે કે 6 દુને 12 વત્તા 1 બરાબર કેટલા થાય? 13. તો એવી રીતે આપણે લેવાનું છે કે 11 ગુણ્યા 2 એટલે 11 દુને 22 એને વત્તા 1 એટલે કેટલા થશે મિત્રો? 23. ઓપ્શન સી આપણો જવાબ આવશે. સમસંબંધ જે છે મિત્રો અહીંયા. તો આવી રીતે તમારે નક્કી કરવાનું છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 3, કે ભાઈ અસમ તો દિસપુર, ઝારખંડ તો શું આવે? અહીંયા અસમ રાજ્યની રાજધાની દિસપુર છે, તો ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે? તો આવી રાજ્ય અને રાજ્યની રાજધાની એ મિત્રો તમારે તૈયાર હોવી જોઈએ. તો ઝારખંડની રાજધાની આવશે મિત્રો રાંચી, બરોબર. ઓપ્શન એ જવાબ આવશે. એના પછી નેક્સ્ટ કે ભાઈ તાજમહેલ આગ્રા આવેલો છે, તો એફિલ ટાવર ક્યાં આવેલો છે? આવી રીતે તમારે સમસંબંધ જોવાના છે, બરોબર. તો એફિલ ટાવર જે છે મિત્રો એ પેરિસની અંદર આવેલો છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ 5 નંબરનો પ્રશ્ન, કે ભાઈ નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એની આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે મિત્રો આખો ત્રિકોણ બને છે એટલે 1, 2 અને 3 બનશે. એવી રીતે મિત્રો તમારો ત્રિકોણ અહીંયા બને છે એટલે 1, 2 અને કેટલા બનશે? અહીંયા 3 બનશે, બરોબર. એટલે 3 ને 3 6 ત્રિકોણની આપણે ગણતરી થઈ ગઈ છે. એના પછી આપણે આગળ નેક્સ્ટ ચર્ચા કરીએ તો 1 અહીંયા બને છે, બરોબર. એટલે 7, 1 અહીંયા બને છે એટલે કેટલા છે? 8. એટલે 2 ત્રિકોણ ઉમેરાણા એટલે 2 અહીંયા લખો. એના પછી તમે જોઈ શકો છો મિત્રો 1 અહીંયાથી માંડીને અહીંયા સુધી, એવી રીતે 1 અહીંયાથી માંડીને 1 અહીંયા સુધી, બરોબર. એવા 2 ત્રિકોણ બને છે એટલે કેટલા છે? 10 ત્રિકોણ છે. હવે વધ્યા કેટલા? જો ખાતે એમ જોઈએ 10 ત્રિકોણ છે મિત્રો, બરોબર. હવે જે ત્રિકોણ ગોતવાના છે એના માટે હું તમને આપણે મર્જ કરીને પાછી ફરીથી જોઈએ તો 2 ત્રિકોણ જે વધ્યા છે એ મિત્રો ક્યાં વધ્યા છે? જો આપણે આ 2ની ગણતરી કરી હતી પણ આ 2ની ગણતરી કરી હતી નહીં, એટલે એક ત્રિકોણ આ બનશે અને એવી રીતે એમાં ને એમાં એક ત્રિકોણ આવી રીતે બનશે. એટલે 10 ને 2 કેટલા થઈ જાય મિત્રો? 12. તો આવી રીતે આ આકૃતિની અંદર મિત્રો 12 ત્રિકોણ આવેલા છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 6 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે એ આપણે જોવાનું છે. તો ઈસુ ખ્રિસ્ત, મહાવીર, બુદ્ધ અને મહાત્મા ગાંધી. તો આમાં મહાત્મા ગાંધી જે છે મિત્રો અલગ પડશે. ઈસુ ખ્રિસ્ત, મહાવીર અને બુદ્ધ આ NMMSમાં પણ આપણે આવી ગયેલા પ્રશ્નો જે છે કે એ કોઈ ધર્મના જે છે મુખ્ય આગેવાનો જે છે, જ્યારે મહાત્મા ગાંધી કોઈ ધર્મના કોઈ આગેવાન નથી, બરોબર. આ ધર્મના અત્યારે ભગવાન તરીકે એને પૂજવામાં આવે છે, જ્યારે મહાત્મા ગાંધીને કોઈ એવી રીતે પૂજવામાં આવતા નથી. 7 નંબરનો પ્રશ્ન, નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે? તો તમને બધાને ખબર છે આવી આકૃતિ હોય તો આમાં 5 ચોરસ હોય, આવી રીતે હોય તો 5 ચોરસ હોય, આવી રીતે હોય તો 5 ચોરસ. ત્રણેય આકૃતિ સરખી જ છે, બરોબર. 4 વચ્ચેનો એક મોટું 5, એવી રીતે 5 અહીંયા જે છે 5 કરીને કેટલા થશે મિત્રો? 15. તો આની અંદર 15 ચોરસ આવેલા છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ ચર્ચા કરીએ તો 8 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો એ તમારે શ્રેણી આધારિત આવે છે, કે ભાઈ નીચે આપેલી સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો.
તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ 9 માંથી 15 બન્યા તો કેટલા ઉમેરાય છે? તો કે 6 ઉમેરાય છે. એના પછી 15 માંથી 23 બન્યા તો એમાં કેટલા ઉમેરાય છે? તો કે 8 ઉમેરાય છે. બરોબર, તમે જોઈ શકો છો 15 ને 8 23. હવે 23 માંથી 33 બન્યા તો કેટલા ઉમેર્યા? 10. 33 માંથી 45 બન્યા તો કેટલા ઉમેર્યા? 12. તો હવે 45 માં આપણે કેટલા ઉમેરવા જોઈએ? તો કે પહેલા 6, પછી 8, પછી 10, પછી 12. ક્રમિક બેકી સંખ્યા છે તો 12 પછીની બેકી સંખ્યા કઈ આવે મિત્રો? 14. તો 45 માં તમે 14 ઉમેરો તો 5 ને 4 થશે મિત્રો 9 અને 4 ને 1 થશે 5. એટલે આપણો જવાબ મળ્યો કેટલો? 59. ઓપ્શન ડી આપણો જવાબ આવશે. ચાલો એના પછી 9 નંબરનો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરો. તો અહીંયા બહુ સહેલું શ્રેણી આપેલી છે કે ભાઈ B2 એટલે B નો ક્રમ 2, C3 C નો ક્રમ 3 અને D4 D નો ક્રમ 4. તો B C D તો પછી એના પછી શું આવે? E અને એનો ક્રમ કેટલામો? 5. લ્યો E5. ઓપ્શન બી તમારો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 9 નંબર પછી આપણે 10 નંબરના પ્રશ્નમાં આગળ ચર્ચા કરીએ. સોરી 10 નંબરનો પ્રશ્ન હજી નીચે જ છે, આપણે ઉપર વી આવે. ઓકે, ચાલો 10 નંબરનો પ્રશ્ન કે ભાઈ નીચે આપેલી ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? બરોબર, તો અહીંયા પહેલા તમે જોઈ શકો છો 4 ખૂણા હતા, 5 ખૂણા છે, 6 ખૂણા છે. તો હવે કેટલા ખૂણા આવવા જોઈએ? 7. તો એવી આકૃતિ ઓપ્શન સી છે, એમાં 7 ખૂણા છે, ગણી લો. બરોબર, અહીંથી ગણો તમે 1 2 3 4 5 6 અને 7. તો આવી 7 ખૂણાવાળી આપણે આકૃતિ લેવાની હતી. ક્રમિક ખૂણાઓની સંખ્યા વધી. ચાલો એના પછી હવે આપણે 11 નંબરના પ્રશ્નમાં જઈએ. તો 11 નંબરનો પ્રશ્ન જે છે આપણો કેવો છે કે ભાઈ નીચે આપેલી આકૃતિમાં દર્પણ પ્રતિબિંબ તમારે શોધવાનું છે. દર્પણ એટલે કે અરીસાની અંદર કેવું દેખાય છે. તો આ જે વસ્તુ જે છે મિત્રો એ ડાબી બાજુ છે, તો જમણી બાજુ એરો ઉપરની બાજુ જ રહેશે. તો અહીંયા જમણી બાજુ નથી, અહીંયા જમણી બાજુ નથી, અહીંયા જમણી બાજુ નથી, એક જ આકૃતિ છે જમણી બાજુ. ઓપ્શન સી તમારો જવાબ અહીંયા ફાઇનલ થઈ ગયો ફટાફટ. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. તો 12 નંબરનો પ્રશ્ન મસ્ત મજાનો પ્રશ્ન છે કે ભાઈ જો કોઈ સાંકેતિક ભાષામાં ABCD ને 26 25 24 23 વડે દર્શાવવામાં આવે તો WXYZ ને શું લખાય? તો અહીંયા જો એનો ક્રમ રિવર્સમાં લીધો, 26મો, B નો ક્રમ 25, C નો ક્રમ 24, D નો ક્રમ 23, રિવર્સ ક્રમ લીધો છે અહીંયા. તો એવી રીતે WXY ને Z. બરોબર, તો એનો ક્રમ કેવી રીતે આવશે? તો એનો રિવર્સ ક્રમ તમે જુઓ તો Z નો ક્રમ જે છે મિત્રો છેલ્લેથી 1 થશે, પછી Y નો 2, પછી X નો 3, W નો 4. એટલે ઓપ્શન ડી તમારો જવાબ થઈ ગયો. 4 3 2 1 આપણે ક્રમિક લેવાનું છે. પહેલો મૂળાક્ષર પહેલો, બીજો બીજો. બરોબર, એટલે ઓપ્શન ડી તમારો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે 13 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નીચે આપેલી અંકોની શ્રેણીમાં એવા કેટલા 3 છે? જો એવા 3 ગોતવાના છે. કેટલા કે જેની પાછળનો અંક 4 હોય. જો અહીંયા 3 આપી દીધો, લખી નાખી. પાછળનો અંક એટલે એની પાછળનો અંક 4 હોય અને આગળનો અંક 2 હોય, આગળનો અંક 2 એટલે 234 મળે એવી કેટલી જોડી છે એ આપણે ગોતવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો 234 અહીંયા એક વખત મળે છે, એના પછી 234 અહીંયા 2 વખત મળે છે, એના પછી તમે ગણો તો 2 3 તો નથી, 2 4 છે, 3 નથી, 2 3 છે પણ 4 નથી. એટલે આવી મિત્રો આપણને 2 જોડી મળે છે. આવી રીતે તમારે ફટાફટ જવાબ દેવાનો છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 14 નંબરનો પ્રશ્ન જેને તમારે તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે કે ભાઈ પહેલા ડોક્ટર, તાવ, દવા લખવી, સારવાર ને નિદાન. બરોબર, તો આની અંદર તમે જો તો સૌથી પહેલા મિત્રો તમને તાવ આવે. શું આવે? તાવ આવે. એટલે 2 નંબરનો પહેલા આવે. એટલે આ એક તો નીકળી ગયો. બરોબર, હવે તાવ આવે છે એટલે તમે કોની પાસે જશો? તો કે ડોક્ટર પાસે જશો. બરોબર, એટલે એના પછી 2 પછી 1 આવે. તો આ 2માં 3 છે, તમે જોઈ શકો છો. એના પછી કે ભાઈ ડોક્ટર શું કરશે? તો કે ડોક્ટર જે છે ને એ પહેલા નિદાન કરશે. શું છે તકલીફ આ બધું જોઈશે ને, જોશે, તમને તપાસ કરશે એટલે નિદાન કરવું. એટલે 5 નંબરનો એના પછી નેક્સ્ટ. આમાંય 5 નંબર છે, આમાંય 5 નંબર છે, આમાં નથી એટલે આ નીકળી ગયો. હવે વજ્યા 2. હવે નિદાન થઈ ગયું એના પછી શું કરશે? તો કે દવા લખી આપીશ. દવા લખી આપે એટલે ઓપ્શન નંબર 3 જો આ નીકળી ગયો C. અને પછી શું થાય તમારી? તમે સારવાર થઈ ગઈ તમારી પૂરી. એટલે થઈ ગયો તમારો ઓપ્શન A જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. 15 નંબરનો પ્રશ્ન મૂળાક્ષરના ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાના છે. બરોબર, હવે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે તમારે તાર્કિક ગોઠવણી તમારે કરવાની છે મિત્રો, ખાસ જોજો. એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન B. બરોબર, હવે આ તમારે ગોઠવવાનું છે. આ તો તમને આવડે તે સાવ સહેલામ સહેલો પ્રશ્ન છે, એટલી તો આપણે મહેનત કરવી જ પડે મિત્રો. બરોબર, જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડવો તો સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો એના પછી નેક્સ્ટ 16 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ
કે ભાઈ નીચેનામાંથી કયો શબ્દ મહાશબ્દ છે, મોટો શબ્દ? જઠર, નાનું આંતરડું, સ્નાયુ અને શરીર. તો શરીર જે છે એ સૌથી મોટો છે મહાશબ્દ, કારણ કે શરીરની અંદર આ બધું આવેલું છે, તો એને મહાશબ્દ કહેવાય. ચાલો એના પછી 17 નંબરનો પ્રશ્ન કે ભાઈ જ્યાં પ્રશ્ન સ્થાન છે ત્યાં બંધ બેસતો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો અહીંયા તમને આપેલા છે 15 અને 240 નો સંબંધ આપેલો છે. તો 25 સાથે કયો સંબંધ થશે? તો પેલા 15 સાથે કયો સંબંધ છે? તો 15 સાથે સંબંધ એવો છે કે મિત્રો 15 ગુણ્યા 16 કરો એટલે તમને મળે 240. તો હવે અહીંયા આપણે શું કરવું પડે? તો કે ના, તમારે કાંઈ ન કરવાનું હોય કે ભાઈ 25 આપેલા છે તો એના પછીનો અંક કોણ આવે? 25 પછી 26. એ બેનો ગુણાકાર કરો એટલે તમને મળશે મિત્રો 650. એ બેનો ગુણાકાર એટલે તમારો જવાબ થશે અહીં મિત્રો 650. 25 ગુણ્યા 26 કરી દેજો. આવી રીતે સંબંધ અહીંયા આપેલો છે. ચાલો એના પછી નેક્સ્ટ 18 નંબરનો પ્રશ્ન, મસ્ત મજાનો. આવા પ્રશ્ન દર વખતે મિત્રો 1-2 હોય જ છે, બરાબર. નિશાની ચેન્જ કરીને પછી તમારે ગણતરી કરવાની હોય છે. તો સૌથી પહેલા તમને આપેલું છે 10/2 ઓછા 15 વત્તા 3 ગુણ્યા 5 નું પરિણામ શું મળે? નિશાની ઉપર ચેન્જ કરવાની તમને આપેલી છે ભાઈ, કે પ્લસની જગ્યાએ ભાગાકાર, ભાગાકારની જગ્યાએ ઓછા, ઓછાની જગ્યાએ ગુણાકાર, ગુણાકારનો અર્થ શું થાય? પ્લસ. તો સૌથી પહેલા જે છે આપણે લખી નાખીએ કે પહેલા તમને 10 આપેલા હતા, પછી 2 છે, પછી 15 છે, પછી 3 છે અને પછી કેટલા છે? 5. હવે પહેલા તમને ભાગાકાર આપેલા છે તો ભાગાકારની જગ્યાએ તમારે શું મૂકવાનું છે મિત્રો? ઓછા મૂકવાનું છે. શું મૂકવાનું છે? ઓછા. એના પછી તમને ઓછા આપેલા છે તો ઓછાની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? તમને આપેલું છે ઓછાની જગ્યાએ ગુણાકાર, તો ના ગુણાકાર મૂકી દો. એના પછી વત્તા આપ્યા તો વત્તાની જગ્યાએ તમારે શું મૂકવાનું છે મિત્રો? તમને પહેલા જ આપેલું છે ભાગાકાર, તો અહીંયા ભાગાકાર મૂકી દો. એના પછી ગુણાકાર આપેલો છે તો ગુણાકારની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? પ્લસ, તો અહીંયા પ્લસ મૂકી દો. તો સૌથી પહેલા ભાગાકાર થાય એટલે 15 ભાગ્યા તમે 3 કરો એટલે કે 10 ઓછા 2 આમનામ રહેવા દઈ, 15 ભાગ્યા 3 ભાગુ સંબંધના નિયમ મુજબ ગુણાકાર આમનામ રહેશે. તો 5 તેરીને 15 થશે એટલે અહીંયા મિત્રો આવશે તમારે 5 અને એને વત્તા કેટલા રહેશે? 5, બરાબર. હવે ગુણાકાર થશે એટલે 2 ગુણ્યા 5 થશે એટલે બાકીનું આમનામ લખી નાખો. કેટલું લખશો? તો કે ભાઈ 10 અને ઓછા લખશું 2 5 કેટલા થશે મિત્રો? 10 અને એને વત્તા 5, બરાબર. હવે 10 માંથી 10 કાઢો એટલે 0, વધ્યા કેટલા? +5. તો આમાં તમારો જવાબ આવશે મિત્રો +5. ઓપ્શન સી તમારો જવાબ આવો છે, તમે જોઈ શકો છો +5. આવી રીતે તમારે જવાબ મેળવવાનો છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો મિત્રો 19 નંબરનો પ્રશ્ન. જો રીટાને કોઈ પણ બાજુથી ગણતરી કરવામાં આવે, બરોબર, રીટા જે છે એને કોઈ પણ બાજુથી તમારે ગણતરી કરવામાં આવે તો તેનો ક્રમ 15મો છે. કેટલામો છે? તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? હવે દાખલા તરીકે તમે ડાબી બાજુથી ગણતરી કરો તો 14 ને 1 એનો ક્રમ 15 થાય. આવી રીતે આપણે શીખવાડેલું છે. એના પછી જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો 14 ને 1 કેટલા થાય? 15. એ તમને આવી ગયું. તો 14 ને 14 કેટલા થશે મિત્રો? 28 અને વચ્ચે આવ્યો 1 એટલે કેટલા થશે? કુલ વિદ્યાર્થી કેટલા છે મિત્રો? 29. ઓપ્શન ડી તમારો જવાબ. આવી રીતે તમે આકૃતિ દ્વારા આપણે શીખવાડેલું છે અને બીજી પદ્ધતિ પણ શીખવાડેલું છે. કેવી રીતે? તો કે 15 આપ્યા, બરોબર, બે બાજુથી ક્રમ ગણો એટલે 15 ને 15 કેટલા છે? 30. એમાંથી 1 બાદ કરવાનું. શું કામ? કે એ વ્યક્તિ 2 વખત ગણાણી હોય, ડાબી બાજુથી ગણી હોય, જમણી બાજુથી ગણી હોય. જ્યારે આકૃતિમાં આપણે વચ્ચે એક જ વખત 1 લખ્યો છે એટલે 30 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધ્યા? 29. એવી રીતે પણ તમે જવાબ મેળવી શકો છો. ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ 20 નંબરનો પ્રશ્ન કે ભાઈ ક એ ખ નો મોટો ભાઈ છે, બરોબર. એટલે અહીંયા તમે આવી રીતે ચાર્ટ બનાવી શકો કે ભાઈ સૌથી મોટું કોણ છે? ક, બરોબર. અને એનાથી નાનું કોણ છે? ખ. શું કીધું છે? ક એ ખ નો મોટો ભાઈ. ખ નો મોટો ભાઈ કોણ છે? ક. એટલે ક નો અરે આ આલેખ જે છે એ મોટો બતાવો, એ મોટો છે. ખ એનાથી નાનો છે. ગ એ ખ ની, જો ગ જે છે હવે આપણે અહીંયા ગ લેવાનો છે, પણ ગ ક્યારે લઈશું? એને શું કીધું કે ભાઈ ખ ની કેવી બેન છે? નાની. તો ખ કરતા નાની બેન કોણ છે? ગ. તો સૌથી નાનું કોણ? તો છેલ્લે કોણ વધ્યું અહીંયા? ગ. તો એ તમારો જવાબ આવી ગયો ગ, બરોબર. ખ ની નાની બેન તો ખ થી નાનું પાછું છું એટલે અહીંયા ગ જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 21 નંબરનો પ્રશ્ન કે ભાઈ કોમલ પોતાના ઘરથી ઉત્તર દિશામાં 2 કિમી ચાલે. દાખલા તરીકે અહીંયા ઊભા છે, ઉત્તર દિશા આપણને ખબર છે, આપણે હંમેશા ઉપર જ રાખીએ છીએ, બરોબર ને. એની નીચે દક્ષિણ હોય, એની જમણી બાજુ પૂર્વ હોય, એની બોલી બાજુ પશ્ચિમ. તો અહીંથી ઈ ચાલે છે ઉત્તર દિશામાં, બરોબર. કેટલા કિમી ચાલે છે? તો કે 2 કિમી. એટલે 2 કિમી લખી નાખો. ત્યારબાદ જમણી બાજુ વળે છે. જમણી બાજુ એટલે આ બાજુ વળી છે, હાલી નથી, ખાલી વળી છે. જમણી બાજુ આ બાજુ વળે છે તો તેનું મોં કઈ દિશા તરફ હશે? તો આપણને ખબર છે કે આ બાજુ કઈ દિશા આવેલી છે? પૂર્વ, બરોબર. ઉત્તર ની જમણી બાજુ પૂર્વ એટલે એ પૂર્વ દિશામાં એનું મોં હશે. ચાલો એના પછી નેક્સ્ટ
22 નંબરનો પ્રશ્ન કે ભાઈ જો કોઈ મહિનાની પહેલી તારીખે સોમવાર હોય, કોઈ મહિનો જે છે એમાં તમને આપી દીધું કે ભાઈ પહેલી તારીખ અને સોમવાર, બરોબર, તો પહેલી તારીખ અને સોમવાર, તો એ જ મહિનાની 25મી તારીખે કયો વાર હશે? તો પહેલા તમે છે ને ભાઈ ખબર છે એક મહિનામાં 7 વાર આવે, તો એકની અંદર 7 નાખો એટલે 8 થાય, તો 8 તારીખની સોમવાર છે, 8માં 7 નાખો એટલે 15 થાય, 15 તારીખની સોમવાર છે, 15માં 7 નાખો મિત્રો એટલે 22 થાય, તો 22 તારીખની સોમવાર છે. તો એના પછી નેક્સ્ટ 23 તારીખની સોમવાર પછી મંગળવાર, બરોબર, પછી 24 તારીખ અને શું આવશે? બુધવાર, અને આપણી આવી ગઈ 25 તારીખ, તો બુધવાર પછી કયો વાર આવે મિત્રો? ગુરુવાર. ઓપ્શન બી તમારો જવાબ. આવી રીતે તમે જવાબ ફટાફટ ટીક માર્ક કરી શકો. ચાલો એના પછી નેક્સ્ટ 23 નંબરનો પ્રશ્ન, એક છોકરાની હાલની ઉંમર કેટલી છે? હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે. આ પ્રશ્ન બીજી વખત આવ્યો મિત્રો. આપણે ગયા વખતે મોડલ પેપર નંબર 2 જોયું ત્યારે હતો, આ 3 માં છે, બરોબર. હાલની ઉંમર x હોય અને એને 5 વર્ષ પછી x + 5 હોય, એનો સરવાળો કેટલો થાય? 35. તો આપણે શીખી ગયા છીએ. આને 2x લઈ લો, આને ઓલી બાજુ જવાઈ ગયો 5 ને, એટલે 35 માંથી 5 જાય એટલે 3 અને નીચે 2 ઉડાડ નાખો, 15 × 30. આ આપણે તમે શીખી ગયેલા છો, બરોબર. એટલે 15 જવાબ અહીંયા મળશે. ચાલો એના પછી 24 નંબરનો પ્રશ્ન એક વખત આવી ગયેલો છે મિત્રો, કે 91 થી, આ પહેલા પ્રશ્ન પહેલા પેપરમાં હતો, મોડલ પેપરમાં, 91 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો 91 થી 100 ની વચ્ચે મિત્રો એક જ અવિભાજ્ય સંખ્યા આવેલી છે, બરોબર. એકવાર આવી ગયું છે એટલે હવે બીજી વખત આપણે એમાં જોતા નથી. ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ 25 નંબરનો પ્રશ્ન. અહીંયા પેટર્ન જે આપેલી છે એ પૂરી કરવાની છે. પહેલી આકૃતિ જુઓ, પછી બીજીમાં 1 ઘાટું, પછી ત્રીજીમાં 2 ઘાટા, તો હવે એના પછી તક 3 ઘાટા. ઓપ્શન બી જવાબ. ફટાફટ, બરોબર, આવી રીતે જ હાલવાનું. ચાલો 25 પછી મિત્રો 26 નંબરનો પ્રશ્ન. હવે અહીંયા તમે જુઓ, 1 લીટો, પછી 1 આ બાજુ 1 આ બાજુ, પછી 2 અને 1, તો હવે કેટલા આવશે? 2 આ બાજુ ને 2 આ બાજુ, ક્રમિક જ હાલે છે. ઓપ્શન બી જવાબ. ફટાફટ. ચાલો 26 પછી મિત્રો 27 નંબરનો પ્રશ્ન. અહીંયાથી આપણે મિત્રો લુપ્ત સંખ્યા શોધવાની છે. કઈ સંખ્યા શોધવાની છે? લુપ્ત સંખ્યા. બહુ સહેલું છે, બરોબર, બહુ સહેલું છે. કેવી રીતે ગોતશું જો, તો હવે અહીંયા ખાલી જગ્યા જે છે અને એના પછી નીચે, તો આપણે અહીંયા આના આ ત્રણેયનો સંબંધ એટલે જોવાનું થાય. તો સૌથી પહેલા પેલું જોઈ કે ભાઈ 6 આપેલા છે. હવે 6 × તમે 3 કરો એટલે 6 તેરીને 18 થાય. હવે એની નીચે કેટલા આપ્યા? 5. તો તમે 18 માંથી 5 બાદ કરો તો કેટલા મળે? 13. તો એ તમને નીચે આપેલા છે. તો આવી પેટર્ન આમાં વાપરેલી છે. તો તમને એના પછી આપ્યા છે મિત્રો 12 × 6, એની નીચે દેખાય છે ને, તો 12 6 ને કેટલા થશે? 72. એની નીચે આપ્યા 6, તો 72 માંથી 6 બાદ કરો એટલે તમને મળી જશે 66. એ તમને નીચે આપેલા છે. હવે આપણું છેલ્લું આપેલું છે કે ભાઈ 9 × 7 છે ને, 9 × 7 અહીં તમે જોઈ શકો છો. તો 9 × 7, 9 હતું કેટલા થશે મિત્રો? 63. હવે 63 માંથી કેટલા બાદ કરીએ તો આપણને 55 મળી જાય. તો 63 માંથી મિત્રો તમે 8 બાદ કરો એટલે તમને કેટલા મળે? 55. તો ઓપ્શન સી આપણો જવાબ આવશે કે ના 8 આવે. કેટલા આવે? 8. તો આવી રીતે લુપ્ત સંખ્યા તમારે ગોતવાની છે. ચાલો 27 પછી મિત્રો આપણે નેક્સ્ટ આગળ જઈએ. 28 નંબરના પ્રશ્નની અંદર તમને અહીંયા નીચેના પૈકી કઈ આકૃતિ અલગ પડે છે એ તમારે ગોતવાની છે. તો અહીંયા તમે ઉપર બધામાં જોઈ લો તો આ બધામાં એરા એક જ સરખા છે. આ બાજુનો એરો જોવો તો એમાંય તમને સરખા આપેલા છે. આ બાજુનો એરો જોવો તો એમાંય તમને સરખા આપેલા છે. સી આકૃતિ જોવો, આ બધામાં એરા આવી રીતે આપેલા છે. સી આકૃતિમાં અલગ એરો આપેલો છે. તો ઓપ્શન સી તમારો શું થઈ જાય છે? જવાબ થઈ જાય છે, બરોબર. જોઈ શકો છો તમે. એના પછી 29 નંબરનો પ્રશ્ન કે ભાઈ વૃત્તાંશ ને પરિઘ. વૃત્તાંશ જે છે મિત્રો એ અંદરના ભાગમાં હોય, ફરતે શું હોય? પરિઘ. ક્ષેત્રફળ અંદરના ભાગમાં, તો એની બહાર શું હોય છે? પરિમિતિ, બરોબર ને. આવી રીતેનો સંબંધ છે. ચાલો એના પછી નેક્સ્ટ 30 નંબરનો પ્રશ્ન. બંધ બેસતો વિકલ્પ તમારે લખવાનો છે. તો અહીંયા તમને શું આપેલું છે મિત્રો? GHI, ક્રમિક જ છે મૂળાક્ષર. એના પછી JK અને L, ક્રમિક. એના પછી ક્રમિક જ લીધા, I પછી J. તો અહીંયા શું આપ્યું? OPQ. તો એના પછી શું આવે? Q પછી, તો કે R S ને T. લ્યો, ઓપ્શન એ તમારો જવાબ. જ્ઞાન સાધનું પેપર મિત્રો સહેલું હોય છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેવી રીતે મહેનત કરવાની છે, કેવા પ્રશ્નો પૂછાય છે. તો એવી તમને ક્યારે ખબર પડે કે તમે આવા મોડેલ પેપર તમે જોશો. આ બેઠા બેઠા પણ પ્રશ્ન મિત્રો 100% પૂછાઈ શકે છે. ચાલો એના પછી 31 નંબર. 1 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ? બરોબર ને, 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ. એના પછી નેક્સ્ટ 32 નંબરનો પ્રશ્ન. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? આ ગણિતમાં પૂછાય ને આમાં પૂછાય. તો
તો સૌથી નાની પૂર્ણ સંખ્યા આવશે મિત્રો 0. એના પછી 33 નંબર 200 એટલે કેટલા 10. 200 એટલે કેટલા થાય મિત્રો 200. પણ કેટલા 10 તો 20 વખત 10 ભેગા કરો ને ત્યારે 200 થાય. બરોબર, એટલે બી જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 34 નંબરનો પ્રશ્ન, કયો વિકલ્પ પસંદ કરતા ખાલી જગ્યા સાચી થશે. તો હવે અહીંયા 0 આપેલો છે, તો 0 ક્યારે મોટો હોય કે એની સામે તમને ઋણ સંખ્યા હોય ત્યારે 0 મોટો થઈ શકે, એના વગર થઈ શકે નહીં. ચાલો એના પછી 35 નંબરનો પ્રશ્ન, 7 અને 13 નો લસા શોધો. હવે તમે જો અહીંયા 7 જે છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે અને 13 જે છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે એ બેનો લસા ગોતવો તો 13 નો ઘડિયો હાથ ઊંધી બોલો તો 13 + 91, એટલે એનો લસા થઈ ગયો 91. બરોબર, અવિભાજ્ય સંખ્યા બે આપી હોય તો એ બેનો ગુણાકાર એ જ તમારો લસા. ચાલો એના પછી નેક્સ્ટ 36 નંબરનો પ્રશ્ન કે ભાઈ એક વર્તુળની ત્રિજ્યા આપી દીધી છે 8 સેમી, તો તેનો વ્યાસ કેટલા સેમી થાય. લ્યો સિમ્પલમાં સિમ્પલ પ્રશ્ન, ત્રિજ્યા તમને આપી દીધી 8, તો વ્યાસ કેટલો થાય તમને ખબર હોવી જોઈએ કે આ વર્તુળ જે છે એમાં આને ત્રિજ્યા કહેવાય. બરોબર, અને એના પછી બીજું વર્તુળ દોરો તો નાથી અહીંથી આમ આને વ્યાસ કહેવાય. તો આ ત્રિજ્યા 8 હોય તો આ વ્યાસ 8 દૂને કેટલો થાય મિત્રો, તો 16. ઓપ્શન સી જવાબ ડબલ. આ એનો નિયમ જ છે કે ભાઈ ત્રિજ્યા કરતા વ્યાસ બમણો હોય અને વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય. આવું તમે ગણિતમાં ભણ્યા છો ઓલરેડી. ચાલો એના પછી નેક્સ્ટ 37 નંબરનો પ્રશ્ન, નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે એ તમારે ગોતવાના છે. તો પહેલા ક્રમ આપી ગયો તો કે ભાઈ 1 2 3. બરોબર, અહીંયા 3 ઊંધી આપી દીધી, પછી ઉપરથી 1 2 અને 3. હવે આ ત્રણેયનો સરવાળો કરો એટલે તમને મળશે 6. એવી રીતે ઊભાનો સરવાળો કરો તમને મળશે 6. અને આ 6 અને 6 6 × 6 કરો એટલે છાયા કેટલા થાય મિત્રો, 36. લંબચોરસ ની અંદર લંબચોરસ, આ તો ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, એને ગણવાના નથી, એટલે ઓપ્શન એ તમારો 36. લંબચોરસ ની અંદર લંબચોરસ ગણવાની આ પદ્ધતિ છે. ચાલો એના પછી નેક્સ્ટ 38 નંબરનો પ્રશ્ન, થોડુંક નાનું કરીએ એટલે આપણે નીચે ઓપ્શન પણ જોવા મળે અને આપણે પ્રશ્નની પણ ગણતરી કરી શકીએ. શું આપેલું છે કે ભાઈ આકૃતિ જે આપેલી છે એમાં અર્ધવર્તુળની સંખ્યા તમારે ગોતવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તો અર્ધવર્તુળ ગણતા જાઓ, અહીંયા 1, આ બીજું, એના પછી બરોબર આ ત્રીજું, એના પછી આ ચોથું, એના પછી આ 5, એના પછી આ 6, એટલે 6 છે. એના પછી તમે અહીંથી 4 ભાગ પાડો આવી રીતે, જો તમને ખબર પડી તો એક આ ઉપરનો બરોબર એટલે 7, પછી આ નીચેનો 8, એવી રીતે આ બાજુ 9 અને એવી રીતે આ બાજુ 10. કેટલા છે 10? તો ઓપ્શન ડી કે આની અંદર 10 અર્ધવર્તુળ આવેલા છે. ચાલો એના પછી નેક્સ્ટ 39 નંબરનો પ્રશ્ન, બરોબર, જે આપણને આપેલું છે દર્પણ આકૃતિને આધારે આપેલો છે. બરોબર, તો હવે એમાં તમે જુઓ તો આવું તમને આપેલું છે ક્લાસ. તો સી તો ઓલી બાજુ વયો જાય, પણ સી જે છે એનું મોઢું ફરી જશે. બરોબર, અહીંયા મોઢું નથી ફેર્યું, બરોબર, અહીંયા નથી ફેર્યું. હવે બી અને સી વધ્યા. એના પછી એલ જે છે એનું મોઢું તે તમને ફરી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો સી ની અંદર તમને મોઢું નથી ફેરવેલું, ઓપ્શન બી સીધો જવાબ ફટાફટ ક્લાસ. ચાલો એના પછી નેક્સ્ટ 40 નંબરનો પ્રશ્ન, અહીંયા પણ તમને દર્પણ આકૃતિ આપેલી છે. બરોબર, તો હવે આ જે મુદ્દામાલ જે છે આ બાજુ છે એ ખરેખર ક્યાં વયો જવો જોઈએ, એની વિરુદ્ધ, એટલે આ બાજુ આવી જવો જોઈએ. એવો ઓપ્શન કેટલા છે? આ તો નથી, આ નથી, વધ્યા 2. બરોબર, એના પછી જે એરો આ બાજુ છે એ ઓલી બાજુ વયો જાય, તો એવો ઓપ્શન કોણ છે? સી. આમાં નથી ગયો જો, એટલે આ જવાબ આવશે નહીં, આ એરો જોવાનો હતો. ચાલો આ અહીંયા આપણું મિત્રો મેટ પૂરું થઈ ગયું છે. એના પછી હવે આપણું ચાલુ થશે મિત્રો ગણિત. બરોબર, 20 માર્કમાં જે તમારું ગણિત પૂછે છે તેની ચર્ચા કરી. તો અહીંયા તમને જે પ્રશ્ન આપેલો છે તમે જોઈ શકો છો, 3/2 વત્તા 4/3 બરાબર 4/3 વત્તા 3/2. સમય સંખ્યાઓના સરવાળા વિશે કયો ગુણધર્મ દર્શાવે છે? હાલો, સરવાળા માટેનો કયો ગુણધર્મ મિત્રો દર્શાવે છે? સિમ્પલ વસ્તુ છે, 3/2 પહેલા હતું, ક્યાં વહી ગયું છેલ્લે, 4/3 પહેલા હતું, પછી હતું, ક્યાં વહી ગયું પહેલા, એટલે વિક્રમનો ગુણધર્મ. ફટાફટ જવાબ. 42 નંબરનો પ્રશ્ન, નીવાની હાલની ઉંમર x વર્ષ, તો 6 વર્ષ પછીની તેની ઉંમર કેટલી હોય? હાલની ઉંમર x, તો 6 વર્ષ પછી એટલે x + 6. ઓપ્શન સી જવાબ ફટાફટ. ચાલો એના પછી નેક્સ્ટ મસ્ત મજાનો 43 નંબરનો દાખલો ગણતરી સાથે આપણે મિત્રો જોવાના છે, બધા દાખલા ગણતરી સાથે જ જોવાના. તો ઉકેલ ગોતવાનો છે. બરોબર, તો હવે અહીંયા 3x નીચે છે, તો સામેની બાજુ બરાબરની ઓલી બાજુ લઈ જાવ એટલે ગુણાકારમાં જાય, એટલે આ બાજુ કોણ વધ્યું? તો કે 8x - 3, સામેની બાજુ આ ગયા 3x, તો એનો ગુણાકાર 2 હારે, એટલે 3 દૂને 6x થઈ જશે. ઓકે, ચાલો એના પછી આ બાજુ 8x 6x ઓલી બાજુ પ્લસ હતા, આ બાજુ લાવો એટલે ઓછા,
આ બાજુ 3 વધતા હતા, ઓલી બાજુ લઈ જાઓ તો ઓછા હતા, આ ઓલી બાજુ લઈ જાઓ એટલે કેવા થઈ ગયા? વધતા 3. 8x માંથી 6x બાદ કરો, કેટલા વધ્યા? 2x. આ બાજુ કેટલા વધ્યા? 3. x અહીંયા રહેવા દો. ચાલો તો એના પછી આપણે આગળ જોઈએ મિત્રો, 2x બરાબર 3, તો x બરાબર 3 ના છેદમાં 2, x બરાબર 3 ના છેદમાં 2, ઓપ્શન એ તમારો જવાબ આવી રીતે આવશે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ 44 નંબરનો પ્રશ્ન. જો આવા પ્રશ્ન પણ પૂછે મિત્રો કે ભાઈ પંચકોણના અંદરના ખૂણાનો સરવાળો અને બહિષ્કોણનું કુલ માપનો સરવાળો કેટલો થાય? તો પંચકોણ હોય તો એના અંદરના ખૂણાનો સરવાળો થશે મિત્રો 540, અને બહિષ્કોણનું માપ તો તમને બધાને ખબર છે કુલ કેટલું રહેવાનું છે. પંચકોણ હોય, ચોરસ હોય, અષ્ટકોણ હોય, ગમે એ હોય, 360 જ રહેવાનું છે. આ બેનો તમે સરવાળો કરો એટલે 0, 10 ની 0 વધી 1, 8 ને 1 9, કેટલો થશે મિત્રો? 900 અંશ સેલ્સિયસ. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ 45 નંબર કે ભાઈ કોઈ મહિનામાં 28 દિવસ હોય તેવી સંભાવના કેટલી? તો 12 માંથી એક જ મહિનો એવો છે, એટલે કુલ 12, એમાંથી એક મહિનો એવો છે કે જેમાં 28 હોઈ શકે, 1/12 આ એની સંભાવના. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ મિત્રો 46 નંબરનો પ્રશ્ન કે ભાઈ 10,000 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા જણાવો. તો 10,000 કોનું વર્ગમૂળ છે મિત્રો? તો કે 100. 100 નો વર્ગ 10,000 થાય, તો એનું વર્ગમૂળ જે છે એટલે કેનું છે? તો કે 100. તેની અંકોની સંખ્યા કેટલી છે? તો કે 1, 2, 3, ઓપ્શન સી જવાબ. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન 1.91 ના છેદમાં 125 નું ઘનમૂળ શોધવાનું છે. તો હવે 125 ગુણ્યા 1 એટલે 125 થાય. 125 માં તમે 91 નાખો, 125 ની અંદર તમે 91 નાખો એટલે અહીંયા 6, 11 નો એકડો વધી 1 ને 2, ઉપર થઈ ગયા 216, નીચે થઈ ગયા 125. હવે આપણને કીધું છે ઘનમૂળ શોધવાનું, તો 216 કોનો ઘન છે? તો કે 6 નો. 125 કોનો ઘન છે? તો કે 5 નો. 6 ના છેદમાં 5 આ તમારો જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ આગળ જઈએ આપણે 48 નંબરનો પ્રશ્ન. બરોબર. અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે. તો પહેલા આ m નો ગુણાકાર આખા પદ સાથે, તમને ખબર જ છે. તો પહેલા થશે મિત્રો m નો વર્ગ, વચ્ચે ઓછા એટલે ઓછા, અને પછી 3 અને m એટલે 3m. હવે આ 4 નો ગુણાકાર આખા પદ સાથે કરવાનો, તો -4 છે ને વત્તા m છે એટલે -4m, અને એના પછી 2 ઓછા છે એટલે ઓછે વત્તા, અને 4 તેરીને કેટલા થઈ જાય છે? 12. હવે m નો વર્ગ આમ નામ રહેશે, વચ્ચે તમે જો 2 સરખા પદ છે, સરખા ચલો વાળાનો સરવાળા બાદ બાકી થાય એટલે 2 ઓછા છે એટલે ઓછે વત્તા, તો 3 ને 4 કેટલા થઈ જશે મિત્રો? તો કે 7m, પણ નિશાની તો ઓછાની રહેશે મોટી સંખ્યા, અને છેલ્લે વત્તા આવશે 12. m નો વર્ગ -7m વત્તા 12, આવો તમારો ઓપ્શન બી છે. મળી ગયો? ઓકે. આવી રીતે તમારે જવાબ ગોતવાનો છે. ચાલો એના પછી નેક્સ્ટ 49 નંબરનો પ્રશ્ન 50 ના કેટલા ટકા 3 થાય? આ પહેલો પ્રશ્ન. 50 ના કેટલા ટકા? બરોબર. તો હવે તમારે જો 3 થાય એ ગોતવાનું છે. તો પેલા 50 હોય તો 50 કેટલા ટકા હોય? 100, એ તો ખબર જ છે. ગોતવાના છે 3, તો 3 ના ટકા કેટલા? બરોબર. સીધી 83 થઈ ગઈ એટલે તમારે અહીંયા આવશે 100, એને ગુણ્યા કેટલા આવી ગયા? 3. નીચે કેટલા આવશે મિત્રો? 50. હવે 50 દૂને 100 થઈ જાય, અને 2 તેરીને કેટલા થઈ જાય? 6, એટલે 6%. ફટાફટ. ચાલો એના પછી નેક્સ્ટ 50 નંબરનો પ્રશ્ન કે ભાઈ વિન નવોદય બુકની કિંમત 220 રૂપિયા છે, 10% GST લેવામાં આવે તો પુસ્તકની પડતર કિંમત કેટલી? પહેલા કિંમત 220 રૂપિયા છે, હવે એના ઉપર તમને 10% તમારે GST ચૂકવવાનો છે, તો તમને કેટલામાં એ પુસ્તક પડે? બરોબર. તો હવે તમે જુઓ તો કે ભાઈ 100% હોય તો એની કિંમત તમને કેટલી આપી? 220. હવે 10% GST લાગે તો 10% કેટલી રકમ થાય પહેલા ગોતવી પડે, એટલે કેટલા ઉમેરાય છે. હવે અહીંયા તમે કરો કે ભાઈ 220 એને ગુણ્યા 10, અને નીચે કેટલા આવશે? 100. તો પહેલા પ્રથમ તો 0 0 2 માંથી ઉપર 2 0 વધ્યા 22. તો 220 જે હતા એની અંદર તમને જે મળ્યો, કોણ મળ્યું? 22. ઉમેરી ગયો તમને જવાબ મળશે 242. એટલે 242 રૂપિયા તમારે પડતર પડે. બરોબર. ચાલો એના પછી આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ 51 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કયો પરસ્પર એકમ સંબંધ અસંગત છે? એકમો જે આપેલા છે એનો અસંગત છે. તો 10 મિલીલીટર બરાબર 10 ઘન સેમી થાય, એ સાચું છે. બરોબર. 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય, એ પણ સાચું છે. તો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ સી કે ભાઈ 1000 ઘન સેમી બરાબર 10 લીટર થાય, એ ખોટું. 1 જ લીટર થાય. કેટલું થાય? બરોબર. અને 1 કિલો લીટર બરાબર 1000 લીટર, એ બરોબર છે. ચાલો હવે એના પછી નેક્સ્ટ 52 નંબરનો પ્રશ્ન. અહીંયા શું આપ્યું કે ભાઈ 4 ની ઓછા 3 ને આધારમાં 2 હોય. હવે અહીંયા આધાર તરીકે પહેલા 4 આપેલા છે, હવે આધારમાં કેટલા લેવાના? 2 હોય તેવા ઘાત સ્વરૂપે દર્શાવવાના છે.
હવે આધારમાં તમે 2 લો એટલે મતલબ મીન્સ 4 નો વર્ગ, 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ, અને એની પાછી કેટલી ઘાત છે ઉપર? તક 3. હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 2 રહેશે, તો 2 તેરીને કેટલા છે? 6, પણ કેવા છો? ઓછા છો. તો આવો તમારો ઓપ્શન બી છે. એના પછી આને વત્તા ઘાત કરવી હોય તો 1/2 ની 6 ઘાત આપણે લખીએ છીએ, તો એવો ઓપ્શન તમારો સી છે. તો ઓપ્શન તમારો ડી આવશે. બી અને સી બંને જવાબ આવશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ 53 નંબરનો પ્રશ્ન કે ભાઈ અહીંયા તમને જે સ્વરૂપ આપેલું છે એને તમારે સામાન્ય સ્વરૂપે ફેરવવાના છે. તો અહીંયા કેવી ઘાત છે? 10 ની 3 ઘાત છે, પણ કેવી છે? પ્લસ ઘાત છે. 3 પોઈન્ટ ખસેડવાના છે, બરોબર. તો અહીંયા તમને તમારા 353 તો તમારે થઈ જ જવાના છે. એટલે અહીંયા તમે જુઓ તો કેટલા છે? તો કે 35 હતા, પછી પોઈન્ટ આવ્યો, એટલે આપણે 3 પોઈન્ટ ખસેડવાના છે મીન્સ. તો હવે તમે જુઓ તો પોઈન્ટ ક્યાં હતો? અહીંયા હતો. 3 પોઈન્ટ ખસેડો, 1, 2 અને 3, એટલે આ તમારો જવાબ થઈ ગયો 35,300. એવો તમારો ઓપ્શન છે એ. 3 પોઈન્ટ ખસેડી નાખ્યો. ચાલો એના પછી નેક્સ્ટ 54 નંબરનો પ્રશ્ન મૌખિક જવાબ મળે ને એવો છે. 5 સફરજનની કિંમત 20 રૂપિયા, એટલે 5 4 ને 20 રૂપિયા થાય, બરોબર. તો 10 સફરજનની કિંમત શોધો, તો 10 × 4 કરો, 10 4 ને કેટલા થશે? 40. આ મૌખિક જવાબ છે. બાકી આ સમપ્રમાણનો દાખલો છે, એ મુજબ તમે ગણી નાખો તો પણ તમને જવાબ મળી જશે. ચાલો એના પછી નેક્સ્ટ 55 નંબરનો પ્રશ્ન સમપ્રમાણને આધારિત છે. એક્સ અને વાય ના સમપ્રમાણમાં ઝેડની કિંમત શોધવાની છે. તો આ સમપ્રમાણ છે, બરોબર. તો ઝેડની કિંમત ગોતવાની છે. તો ઝેડને એમને રહેવા દો, સમપ્રમાણનો દાખલો એટલે આપણે એને આવી રીતે લખીએ છીએ. તમને ખબર છે જે આપેલું છે એનું ઈ જ ઉપરની છે. હવે ઝેડ અહીંયા રહેશે, 12 ઉપર છે, 5 નીચે છે, તો ઓલી બાજુ લઈ જાઓ તો ઉપર ગુણાકારમાં વહી જાય, નીચે 3, 3 4 ને કેટલા થાય? 12, અને 4 5 ને કેટલા થશે મિત્રો? 20. ઝેડની કિંમત 20 કેટલી છે? 20. ચાલો એના પછી નેક્સ્ટ 56 નંબરનો દાખલો. તમારે એના અવયવ મેળવવાના છે. તો x નો વર્ગ જે છે તો એને આપણે x લઈએ કી વત્તા છેલ્લું પદ 1/4, તો 1/2, બરોબર. એ 2 નો વર્ગ એટલે કૌંસની બહાર 2, એવો તમારો ઓપ્શન ડી અવયવ, બરાબર. પહેલા પદનો વર્ગ વત્તા નિયમના 2ab વત્તા બીજા પદનો વર્ગ. આ નિયમ જે છે તમારો નિત્યસમના નિયમો છે, એ મુજબ તમારો જવાબ છે. ચાલો એના પછી નેક્સ્ટ 57 નંબરનો પ્રશ્ન જે છે એમાં પણ એવું જ છે. નીચે તમને ભાગાકારમાં આવશે. 2x - 5 ક્યાં આવશે? નીચે ભાગાકારમાં આવશે. હવે એની ઉપર અહીંયા તમે જુઓ ને અહીંયા તમે જુઓ, બરોબર. તો એમાં કેવું થશે કે 4 છે તો 2 નો વર્ગ અને x કૌંસની બહાર વર્ગ, આવું લઈ શકાય. ઓછા તો ઓછા, છેલ્લું પદ 5, 5 નો વર્ગ કેટલો થશે મિત્રો? 25, બરાબર. એટલે 5 નો વર્ગ. હવે આવી રીતે આપ્યું, વચ્ચે ઓછાની નિશાની હોય, આને તમે 2 વખત લખી શકો કે ભાઈ 2x - 5 અને 2x + 5. તો -5 ઉડી જાય, વધ્યું કોણ? તો +5, ઓપ્શન ડી જવાબ, બરોબર. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. 58 નંબરનો પ્રશ્ન. પછી એક ગણિતમાં મિત્રો આપણે બીજા પેપરની અંદર એક પ્રશ્ન આપણે જોવાનો છે આમાં, કે જે પ્રશ્નમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, એ ગણતરી સાથે તમને હું આમાં સમજાવી દઈશ. નીચેનામાંથી કયું બિંદુ x અક્ષ અને y અક્ષ બંને સરખે અંતરે છે? બે સરખા અંતરે હોય તો એ તમારું છે બે બાજુ 3 ને 3, બરોબર, સરખા અંતરે. એના પછી 59 નંબરનો પ્રશ્ન. x વર્ગ ઓછા 6x વત્તા 9 ના અવયવ શું થાય? તો x નો વર્ગ એટલે x લઈએ કી, અને ઓછા છે તો ઓછા, અને પછી કોણ છે? 9. તો 9 નો વર્ગ કોણ છે મિત્રો? 9 કોનો વર્ગ છે? તો કે 3 નો. જો x ઓછા 3 કૌંસની બહાર વર્ગ, ઓપ્શન એ તમારો જો. ચાલો એના પછી 60 નંબરનો પ્રશ્ન, એટલે અહીંયા ગણિત પૂરું થશે, બરોબર. અને એના પછી તમને એક પ્રશ્ન કાલનો બાકી છે, જે આપણે ગણાવી દઈશું કે ભાઈ એક વ્યક્તિ એક દિવસમાં 800 ગ્રામ સફરજન ખાય. કેટલા સફરજન ખાય? 800 ગ્રામ. તો તેને 4.8 કિગ્રા સફરજન ખાવામાં કેટલા દિવસ લાગશે? હવે તમે વિચાર કરો. તો અહીં ત્રિરાશી મૂકી દેવાની કે 800 ગ્રામ સફરજન ખાય તો 1 દિવસ લાગે, બરોબર. તો આ કિગ્રા તમારે ગ્રામમાં ફેરવવા પડે, એટલે ઈ ગ્રામ થઈ છે કેટલા? તો કે 4800. 4 કિગ્રા એટલે 4000, ને એમાં 8 એટલે 800 ભેળવી દેવાનું. 4800 એ કેટલા દિવસ લાગે? તો આ 4800 વૈયા જાય તમારા ઉપર અને 800 વૈયા તમારા નીચે. 2 0 ઉડી ગયા. 8 6 48, 6 દિવસ લાગે. કેટલા દિવસ લાગે? 6 દિવસ. ચાલો એના પછી કાલનો પ્રશ્ન આપણે એવો હતો મિત્રો કે 90 નો ખૂણો હોય અને કેટલા પ્રતિબિંબ મળે? તો એનું સૂત્ર આવું છે કે ભાઈ 360 નીચે ખૂણાનું માપ એટલે 90, અને એમાંથી 1 બાદ કરવાનું, બરોબર. તો આપણે કાલે ઉડાડ્યું હતું 0 0 9 4 36, 4 મળ્યા, પણ 4 માંથી 1 બાદ કરવાના રહી ગયા હતા, એટલે તમને મળે 3. એટલે પ્રતિબિંબની સંખ્યા તમને 3 મળે. આવો કાલનો પ્રશ્ન હતો, એમાં તમે જોઈ લેજો એટલે તમને આ સોલ્યુશન મળી જાય. વિજ્ઞાનનો પ્રશ્ન છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વિજ્ઞાનના પ્રશ્ન જોઈશું. તો આપણે ચર્ચા કરીએ મિત્રો 61 નંબરના પ્રશ્નથી
કે ભાઈ જે મશીન દ્વારા લણણી અને થ્રેસિંગ એક જ સાથે કરવામાં આવે છે તેને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો કમ્બાઈન મશીન. 62 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ? મચ્છરદાનીનો ઉપયોગ આપણે ક્યારે કરવો જોઈએ? તો કે ભાઈ મેલેરિયા રોગ જે છે એ મચ્છરથી થાય, એટલે આવો રોગ થાય ત્યારે મચ્છરદાનીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 63 નંબરનો પ્રશ્ન, પેસ્ચ્યુરાઇઝ દૂધ બનાવવા માટે દૂધને 70°C તાપમાન કેટલા સમય માટે ગરમ કરવામાં આવે છે? તો એમાં મિત્રો આવશે તમારે કે 15 થી 30 સેકન્ડ માટે એને ગરમ કરવામાં આવે છે. એના પછી 64 નંબરનો પ્રશ્ન, મસ્ત મજાનો પ્રશ્ન જો, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે કોને કહેશું? તો કે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ જાય તેમ નથી, તો એને પુનઃ અપ્રાપ્ય. પુનઃ અપ્રાપ્ય એટલે ફરી વખત મળવાના નથી, બરોબર? ખલાસ થઈ જાય નથી એનો મતલબ કે અપ્રાપ્ય નથી, પુનઃ પ્રાપ્ય છે. જથ્થો મર્યાદિત છે, આને લઈ શકાય. જથ્થો કેવો છે? મર્યાદિત. પછી કુદરત ઉપર આધારિત નથી, તો ઈ નો આવે. જથ્થો અમર્યાદિત છે, ઈ પણ નો આવે, કારણ કે અમર્યાદિત એટલે ખૂટે નહીં એવા થઈ જાય, બરોબર? એટલે જથ્થો મર્યાદિત છે એ પુનઃ અપ્રાપ્યમાં આવશે. ચાલો એના પછી આપણે 65 નંબરનો પ્રશ્ન, જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય? એ પદાર્થને શું કહેવાય મિત્રો? બળતણ કહેવાય. શું કહેવાય? બળતણ. 66 નંબર, બાયસન નીચેનામાંથી શું છે? જો આ તમે ભણ્યા હો પાઠ મિત્રો તો બહુ મસ્ત મજા, તમે બધા ભણ્યા જ છો. બાયસન જે છે મિત્રો એ એક પ્રકારનું જંગલી બળદ છે. જંગલોની મુલાકાત આપણે પાઠ આવે છે, બરોબર? જંગલી બળદ છે બાયસન. ચાલો આપણે 67 નંબરના પ્રશ્ન પહોંચ્યા છે, ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહેવાય? તો ફલન દ્વારા જે નિર્માણ પામે મિત્રો એ રચનાને તમે યુગ્મન જ કહી શકો છો. 68 નંબરનો પ્રશ્ન, નર અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે, તો આપણને ખબર છે નર અંતઃસ્ત્રાવ જે છે મિત્રો ટેસ્ટોસ્ટેરોન છે, કારણ કે આ બધી વિજ્ઞાનની વસ્તુ આપણે ભણી ગયેલા છીએ. ચાલો એના પછી ઋતુસ્ત્રાવ લગભગ ખાલી જગ્યા દિવસોમાં એકવાર થાય, તો 28 થી 30 દિવસોની અંદર એક વખત ઋતુસ્ત્રાવ થાય છે. ચાલો એના પછી નેક્સ્ટ 70 નંબરનો પ્રશ્ન, થોડુંક આપણે નાનું કરીએ એટલે બધા ઓપ્શન આપણને જોઈ શકાય. ચાલો અહીંયા તમારે જોડકું જોડવાનું છે. તો હવે ટેસ્ટોસ્ટેરોન જે છે એ આવશે મિત્રો નર ગૌણ જાતીય લક્ષણ, હમણાં જ આપણે જોયું. પછી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે મિત્રો એમાં આવશે મિત્રો સામાન્ય ઊંચાઈ. એના પછી થાઇરોક્સિન જે છે મિત્રો એ આવશે મિત્રો દેડકામાં કાયાતરણ, અને એડ્રીનાલિન જે છે મિત્રો એ આવશે તણાવની સ્થિતિનું નિયંત્રણ. તો બી સી ડી અને પછી એ, બી સી ડી અને પછી એ, ઓપ્શન એ તમારો જવાબ આવશે. એટલે આવી રીતે મિત્રો જોડકા પણ તમને પૂછે છે. ચાલો એના પછી 71 નંબરના પ્રશ્નમાં આપણે જઈએ ઉપર. તો પહેલો પ્રશ્ન 71 નંબરમાં, હાથમાં રહેલી પેનને છોડી દેતા પેન જમીન તરફ ખાલી જગ્યા બળને લીધે ગતિ કરે. હવે હાથમાં પેન હોય ને તમે છોડી ગયો, બરોબર, તો એ જમીન તરફ જાય છે, પણ કયું બળને હિસાબે? તો એ મિત્રો આવશે ગુરુત્વાકર્ષણ બળને લીધે. 72 નંબરનો પ્રશ્ન, ઘર્ષણ બળ કયા પદાર્થ પર લાગતું નથી? બરોબર, તો આમાં જે ઓપ્શન આપેલા છે એમાંથી આવશે મિત્રો ઓપ્શન એ, સ્થિર કાર ઉપર ઘર્ષણ બળ લાગે નહીં, ચાલે તો જ લાગે. એના પછી 73 નંબરનો પ્રશ્ન, વિમાનનો આકાર કોના જેવો લાગે છે? તો વિમાનનો આકાર જે છે મિત્રો એ પક્ષી જેવો લાગે, એટલે જ સરળતાથી હવામાં ઉડી શકે છે. 74 નંબરનો પ્રશ્ન, ઘર્ષણ એ હંમેશા ગતિની ખાલી જગ્યા લાગે છે. ગતિની લંબ દિશામાં, વિરુદ્ધ દિશામાં કે કોઈ પણ દિશામાં, તો ઘર્ષણ બળ હંમેશા મિત્રો વિરુદ્ધ દિશામાં લાગે, હંમેશા એનો વિરોધ કરતું હોય. તમે જે દિશામાં ગતિ કરતા હોય એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. ચાલો એના પછી નેક્સ્ટ 75 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય? તો રેડિયાનું વાગતું સંગીત, લયબદ્ધ ગવાતી પ્રાર્થના, પક્ષીઓના કલરવ અને શાક માર્કેટનો અવાજ, આને મિત્રો તમે ઘોંઘાટ કહી શકો. 76 નંબરનો પ્રશ્ન, કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને ખાલી જગ્યા કહેવાય. તો એને કહેવાય મિત્રો આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. ચલો એના પછી નેક્સ્ટ 77 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ 20,000 હર્ટ્ઝથી કરતા 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિનો ધ્વનિ સાંભળી શકે છે? કબૂતર, સિંહ, કૂતરો કે મનુષ્ય? તો એમાં આવશે મિત્રો કૂતરો, શ્વાન. એ 20,000 હર્ટ્ઝથી પણ વધારે આવૃત્તિ હોય તો એ ધ્વનિ સાંભળી શકે. ચાલો એના પછી નેક્સ્ટ 78 નંબરનો પ્રશ્ન, આભૂષણ બનાવવા સોનીઓ સસ્તી વસ્તુઓ પર ખાલી જગ્યાનું પ્લેટિંગ કરે છે. કોણ પ્લેટિંગ કરે? તો કે સોનું અને ચાંદી.
આનું પ્લેટિંગ કરે છે, બરોબર, આભૂષણો ઉપર. ચાલો એના પછી નેક્સ્ટ 79મો પ્રશ્ન, આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે? બરોબર, તો વાદળોમાં એકઠો થતો વીજભાર, ઈશ્વરનો કોપ, વરસાદના પાણીમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થવાથી, વાદળમાંના નાના નાના જલબિંદુઓ અથડાવાથી ઉર્જા મુક્ત થાય છે? નહીં. વાદળમાં એકઠો થતો વીજભાર જેના કારણે વીજળી થવા થાય છે. ચાલો એના પછી નેક્સ્ટ 80 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય છે? તો આમાં તમે આખો જો તમે આ નિયમ તમે ભણી ગયા છો મિત્રો, પ્રકાશનો છેલ્લો પાઠ, તો ઓપ્શન એ આવશે. બરોબર, કે સમતલ સપાટી હોય અને એના ઉપર જો તમે આપાત કિરણ કરો તો આપાત કોણ અને પરાવર્તિત કોણ બે કેવા હોય? સમાન મૂલ્યના હોય. આનો નિયમ છે, એટલે ઓપ્શન એ જવાબ એમાં આવશે. ચાલો એના પછી મિત્રો હવે તમારું સામાજિક વિજ્ઞાન ચાલુ થાય છે. 81 નંબર થી આપણે શરૂઆત કરીએ કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જે છે મિત્રો ઈસવીસન 1600માં થઈ. 82 નંબર, સતી પ્રથા વિરુદ્ધ કાયદો કોના સમયમાં આવ્યો? સતી પ્રથા વિરુદ્ધ કાયદો કોના સમયમાં? તો એ આવશે મિત્રો વિલિયમ બેન્ટિંગના સમયમાં જે છે આ કાયદો લાવવામાં આવ્યો હતો. એના પછી 83 નંબરનો પ્રશ્ન, ગીતાંજલિ કાવ્ય સંગ્રહ કોનો છે? તો એ આવશે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ એનો છે, રવિન્દ્રનાથ ટાગોરનો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 84 નંબરનો પ્રશ્ન, મધ્યસ્થ ધારાસભામાં કયા ક્રાંતિકારીઓએ બોમ્બ ફેંક્યો હતો? તો એ આવશે મિત્રો ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો મધ્યસ્થ ધારાસભાની અંદર. ચાલો એના પછી 85 નંબરનો પ્રશ્ન, વડોદરામાં કલાનું શિક્ષણ આપતું કલાભવન કોણે સ્થાપ્યું હતું? તો એ આવશે મિત્રો મહારાજા સયાજીરાવ ગાયકવાડ. 86 નંબરનો પ્રશ્ન, આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રાજ્યો હતા? બરોબર, તો આઝાદી સમયે ભારતની અંદર કુલ દેશી રાજ્યોની સંખ્યા હતી મિત્રો 562. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. 87 નંબરનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે? બરોબર, વિશ્વ યોગ દિવસ, તો એ તમારે આવશે મિત્રો 21 જૂન. એ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. 88 નંબરનો પ્રશ્ન, ભારતમાં કયા બે સ્થળોએ ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે? ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ કયા બે સ્થળોએ? તો એ હિમાચલ પ્રદેશ અને લદ્દાખ, એની અંદર ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે. ચાલો એના પછી આપણે આગળ જઈએ તો 89 નંબરનો પ્રશ્ન, સામાજિક, જે તમને 15 માર્કમાં પૂછાય છે. ઢાકાનું કયું કાપડ જગ વિખ્યાત છે? તો ઢાકાનું કાપડ આવશે મિત્રો મલમલ કાપડ જે છે એ જગ વિખ્યાત છે. 90 નંબરનો પ્રશ્ન, વિશ્વની સૌથી વધુ વસ્તી કયા ખંડમાં જોવા મળે છે? જો અહીંયા ખંડનું નામ છે, કયા ખંડમાં જોવા મળે છે? તો વિશ્વની સૌથી વધુ વસ્તી જે છે મિત્રો એશિયા ખંડની અંદર જોવા મળે છે. 91 નંબર, મહામારી કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કોરોનાની શરૂઆત જે છે મિત્રો ક્યાંથી થઈ હતી? ચીનથી થઈ હતી. ચીની ચુંગ ચાંગ ચોંગ. ચાલો એના પછી 92 નંબરનો પ્રશ્ન, કે ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો શું કરવું જોઈએ? બરોબર, તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ. કઈ દિશામાં? પવનની વિરુદ્ધ દિશામાં. પવનની દિશામાં હોય તો એ બાજુ ગેસ જે છે એની હવા આવતી હોય તો એની વિરુદ્ધ દિશામાં દોડો એટલે એ તમને ક્યાંય આગ લાગે નહીં, તમને પણ અસર કરે નહીં. ચાલો એના પછી 93 નંબર, દેશની સર્વોપરી અદાલત કઈ છે? સર્વોપરી અદાલત, તો એ આવશે મિત્રો સર્વોચ્ચ અદાલત. બરોબર. 94 નંબરનો પ્રશ્ન, જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? જિલ્લા અદાલતમાં જિલ્લા લેવલે એને ન્યાયાધીશ એટલે જજની નિમણૂક કોણ કરે? તો એ કરે જે છે મિત્રો જિલ્લામાં રાજ્યપાલ કરે. કોણ કરે? રાજ્યપાલ. ચાલો એના પછી 95 નંબરનો પ્રશ્ન, માર્ગ અકસ્માત નિવારવા માટે સરકારે લીધેલા પગલાઓ માટે ખોટું વિધાન પસંદ કરો. જો ટ્રાફિક નિયમોના ભંગ બદલ સજા અને દંડની જોગવાઈ, તો સાચો નિયમ છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાનું નિર્માણ, એ પણ છે. બેફામ ગતિએ દોડતા વાહનોને પકડવા સીસીટીવી કેમેરા, એ પણ લગાવેલા જ છે હાલમાં. દરેક ગામડા સુધી બસની સુવિધા નથી. દરેક ગામડા સુધી નથી. આ એક ખોટું વિધાન છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. ગુજરાતી તમારું મિત્રો 10 માર્કમાં પૂછાય છે તે. બરોબર. 96 નંબરનો પ્રશ્ન,
ઉશ્વાસ સંધિ છોડવાની છે તમારે. તો એમાં આવશે મિત્રો ઉદ વત્તા શ્વાસ, ઉત વત્તા શ્વાસ અને ઉચ્ચ વત્તા ઉશ્વાસ, એટલે સ્વશ્વાસ સ્વવાસ આપેલ તમામ આમાં જવાબ આવશે બધા. એટલે ઉશ્વાસ માટે સંધિ મિત્ર તમે જોઈ લીધું, 3 3 સાચી છે. 97 નંબરનો પ્રશ્ન, હવે બીજ વાવવાનું સાધન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો બીજ વાવવાનું સાધન એટલે કે વાવણી, બરોબર. ચાલો એના પછી 98 નંબરનો પ્રશ્ન, સમાનાર્થી શબ્દના જોડકા જોડવાના છે. સમાનાર્થી શબ્દ, બરોબર. અહીંયા તમને નિવડો, અટારી એવું આપેલું છે. તો પેલું જે છે તો એમાં આપણે થોડું નાનું કરીએ, કારણ કે આના જવાબ બાજુમાં આપેલા છે પાછું. હા, 98 નંબર અડધો વિકલ્પ આ બાજુ છે ને અડધો આ બાજુ છે. જો અહીંયા તમને આપેલા છે 98 નંબરનો પ્રશ્ન, નિવેડો, દાનત, ઝરૂખો અને ફલંગ. એટલે આનું તમારે સમાનાર્થી શબ્દ ગોતવાના છે, બરોબર. તો નિવેડો જે છે એનું સમાનાર્થી શબ્દ આવશે ઉકેલ, બરોબર ને. પછી બીજું છે તમારું દાનત. તો દાનતની સામે આવશે મિત્રો વૃત્તિ, તમારી વૃત્તિ કેવી છે દાનતના મુજબ. પછી ત્રીજું છે ઝરૂખો, તો એમાં આવશે મિત્રો અટારી. અને ફલંગ તો એની સામે આવશે ફાળ. એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે. કેવો આવશે? બી. પહેલા સામે સી, બીજા સામે ડી, ત્રીજો સામે એન, ચોથા સામે બી. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 99 નંબરનો પ્રશ્ન, બરોબર. કયા શબ્દની જોડણી સાચી નથી? તો એ મિનિટ જે છે એની જોડણી સાચી છે નહીં. બાકી જંતી, ઠીંગડું, દિવાળી એ બધી જોડણી સાચી છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 100 નંબરના પ્રશ્નની અંદર. રાજુની ઓફિસનો આકાર ષટકોણ જેવો છે, યોગ્ય શબ્દનો સમાસ તમારે ઓળખાવવાનો છે. તો ષટકોણ શબ્દ જે છે મિત્રો એ દ્વિગુ સમાસ છે. શું છે? દ્વિગુ સમાસ. 101 નંબરનો પ્રશ્ન, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ નથી? ત્રિમૂર્તિની અંદર. તો ત્રિમૂર્તિની અંદર લાલા લજપતરાયનો સમાવેશ નથી. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ ત્રણેયનો સમાવેશ છે, બરાબર. લાલા લજપતરાયનો સમાવેશ નથી. ચાલો એના પછી 102 નંબરનો પ્રશ્ન, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ, બરોબર. તો એમાં આવશે ઉષ્ણસ. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું હતું? તો કે ઉષ્ણસ. યાદ રાખજો ખાસ, આવા પ્રશ્નો પૂછાય છે. ઉપનામને, કાવ્યના લેખકને આધારે, પદ્ય કોનું લખ્યું છે, ગદ્ય છે, એવા બધા પૂછાશે. શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા અક્ષરોને તમારે ક્રમમાં ગોતવાના છે. ફોટો પાડો તો પાડી લેજો. ઓપ્શન સી તમારો જવાબ આવે. શબ્દકોશના ક્રમ મુજબ અહીંયા ગોઠવેલા છે, બરોબર. બીજા એકેમાં શબ્દકોશના ક્રમ મુજબ નથી. 104 નંબર, સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્યમાં પ્રયોગનું છે. કયા પ્રયોગનું છે? બોલો, વિચાર કરો. કયા પ્રયોગનું છે? કર્મણી પ્રયોગનું છે. ચલો એના પછી તો તમને બધાને ખબર છે મિત્રો કે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સામાજિક આપણો વિષય નથી. તેમ છતાં આપણે તમને આવા બધા પ્રશ્નો એટલા માટે આપણે લઈએ છીએ, તમને હું ટૂંકમાં વધારે સમજાવી ન શકું, ખાલી તમને પ્રશ્ન અને જવાબ કહી શકું. બાકી તો તમારે એમાં ગોતવાનું રહે કે ભાઈ આવા આવા પ્રકારના પ્રશ્નો પૂછે તો આપણે આવા આવા બીજા પ્રશ્નો આપણે તૈયારી કરીએ. આજે આપણે હોટલમાં જમવાનું છે, વાક્યમાં ક્રિયાપદ શોધવાનું છે. તો એ વાક્યમાં ક્રિયાપદ કોણ છે? તો કે જવાનું છે, એટલે જવું છે, બરોબર. એ ક્રિયાપદ છે. ચાલો એના પછી તમારું આવશે મિત્રો અંગ્રેજી. આમાં તો મિત્રો બહુ તકલીફ છે. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ધ સ્કૂલ? તો કે વેન આર યુ. ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી તમને આપેલી છે તમારે વાર્તા સિક્વન્સમાં ગોઠવવાની છે. 107 નંબર આપણે તમારે ફોટો પાડી લીજો અને આ મુજબ ઓપ્શન બી જવાબ આવશે. કેવી રીતે વાર્તાઓ સિક્વન્સમાં ગોઠવવી, ખાસ આ શીખજો, બરોબર. એના પછી કારણ કે દરેક વખતે એ પ્રશ્ન એક પૂછાય છે. 108 નંબર, યુ વિલ વિઝિટ ધ તાજમહાલ, બરોબર. તો એમાં શું આવશે? તો કે યુ વિલ વિઝિટ ધ તાજમહાલ વોન્ટ યુ. સી જવાબ આવશે. 109 નંબર, ધ કાવ ઇઝ ખાલી જગ્યા ધેન એની અધર એનિમલ્સ. તો એમાં આવશે મોર યુઝફુલ ધેન એની અધર એનિમલ્સ. ઓપ્શન એ જવાબ આવશે. ચાલો એના પછી 110 નંબર, હેવ યુ એવર ખાલી જગ્યા ટુ સોલ્વ ધીસ પઝલ. તો એમાં શું આવશે? ટ્રાય. 111, વિલ યુ હેવ ટી ખાલી જગ્યા કોફી. વિલ યુ હેવ ટી ઓર કોફી, બરોબર. 112, ખાલી જગ્યા આર ધે ક્રાઇંગ સો લાઉડલી.
તો એ આવશે મિત્રો વાય આર ધે ક્રાઇંગ ટુ સાઉન્ડલી. 113 નંબર, ધ ફ્લાવર ઇઝ વેરી સ્લીપેરી યુ હેવ ટુ બી. તો એમાં આવશે મિત્રો કેરફુલ. 114, વિચ ઇઝ ખાલી જગ્યા હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ. તો એમાં આવશે એ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ. પર્વતો માટે એ એન ધન એવું આવે છે ને, એવું થોડું ઘણું મને ખબર છે. ખાલી જગ્યા યુ જમ્પ એઝ આઈ ડુ. તો એમાં આવશે મિત્રો કેન યુ જમ્પ એઝ આઈ ડુ. આવી રીતે તમે વાક્ય બનાવો તમને વાંધો આવે નહીં. હવે આપણે જોઈએ મિત્રો હિન્દી તમારું જે 5 માર્કમાં પૂછાય છે તે સમાનાર્થી શબ્દો કી સહી જોડ કौन सी है. તો એ આવશે મિત્રો પવન અને પવન. બાકીની જોડી તમે જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડવો અથવા તમારી નજર સમક્ષ છે. બરોબર. 107 નંબરનો પ્રશ્ન, निम्नलिखित शब्दों में से वचन परिवर्तन की सही जोड़ सुनिए. वचन परिवर्तन तो कली અને કલિયા, ઓપ્શન સી ઈ સાચી જોડ છે. ચાલો એના પછી 118 નંબરનો પ્રશ્ન. બરોબર. मुहावरा और उसके अर्थ की गलत जोड़ पहचानी. तो पहलू છે सिर मारना, तो अत्याधिक मानसिक परिश्रम करना. ये बरोबर છે. चलो एना પછી नेक्स्ट, सर ऊंचा होना तो योग्यता प्राप्त करना. सर ऊंचा होना એટલે योग्यता प्राप्त करना. सांप लौटना એટલે ईर्ष्या होना. सिर नीचा होना तो पराजित होना. तो आमा એવું કહે છે ખોટી જોડ ઓપ્શન બી. बरोबर કે सर ऊंचा होना तो योग्यता प्राप्त करना, ये खोटी जोड़ है. 119 नंबर, हार की जीत का साहित्य स्वरूप कौन सा है. हार की जीत एनो साहित्य ये कहानी છે પ્રકારની. શું છે મિત્રો? કહાની, સાહિત્ય સ્વરૂપ. અને 120 માર્કનો પ્રશ્ન જે છે છેલ્લો પ્રશ્ન મિત્રો, किस वाक्य में सर्वनामिक विशेषण का प्रयोग हुआ है. छेल्लो वाक्य विशेषण, इन पुस्तकों को अलमारी में रख दो. तो इन शब्द जे છે લગભગ સર્વનામ છે, નહીં પુસ્તકો કદાચ હો. તમારી મેળો તમે 4 ઓપ્શન તમે જોઈ લેજો. બરોબર. એટલે આ મિત્રો આપણું મોડેલ પેપર નંબર 3 હતું. બરોબર, જે 120 માર્કનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવ્યું. આઈ હોપ કે મિત્રો તમને સંપૂર્ણ પેપર સમજાઈ ગયું છે. આના પછી હજી આપણે મિત્રો 3 જેવા મોડેલ પેપર આવે 120 માંથી મૂકવાના છે. તો ખાસ અમારી ચેનલ સાથે જોડાઈને રહેજો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઇબ, બાજુમાં બેલ આઇકન દબાવજો એટલે તમે જેવો વિડીયો અપલોડ કરશો તો એ તરત તમને નોટિફિકેશન મળી રહેશે. અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.